વિનમાસા પરિવાર દ્વારા આ છેલ્લા 30 વર્ષ થયા લગ્ન ઉત્સવ એક મનાવવામાં આવે છે દર મહા મહિનાની અંદર. તો એની અંદર બધી જ્ઞાતિઓને આમંત્રિત કરવામાં આવે છે કે જે પણ સમાજને આ સમૂહ લગ્નમાં જોડાવવું હોય એ ખાલી માત્ર નામ લખાવી જાઓ, બાકીનું કાર્ય બધું અહીંયા થશે. તો એ રીતે ગઈકાલે સાધુ સમાજના લગ્ન હતા, આજે ક્ષત્રિય વાઘેર સમાજના 100 લગ્ન છે અને આવતીકાલે જે દેવી પૂજક કે જે સમાજ આજે એ સમાજમાં વિકાસનું ઝીરો છે, વિચારનો ઝીરો છે, કેટલી સમસ્યાઓ છે, પણ આવા સમાજની અંદર પણ આજે જાગૃતિ આવી છે. અને મારી પાસે આવી અને એના રીત રિવાજની અંદર બહુ અઘરા છે, પરંતુ મારી પાસે આવ્યા કે અમારે સમૂહ લગ્નમાં જોડાવું છે, હું અમે તમારા જેવાને જ ગોતીએ છીએ. એટલે આવતીકાલે દેવી પૂજકના લગ્ન છે અને 12 તારીખના દલિત સમાજ જેના 12 તારીખના લગ્ન છે. આ રીતે બધા લગ્ન મળી અને લગભગ 165 જેવા થાય છે. તો દર વર્ષે 200ની આસપાસ આ લગ્ન ઉજવાય છે. જે રીતે ખાલી આ લોકોને ખાલી અહીંયા નામ લખાવવાનું અને ખાલી એક ચૂલો ગેસનો માત્ર ચૂલો લેવાનો હોય છે, બાકી તમામ જે કાંઈ દાયજા હોય એ અહીંથી દ્વારકાધીશ દીએ છે, શિવ દીએ છે. તો એ રીતે ખૂબ આનંદથી દરેક સમાજ એક પોતાનું ઉત્સવ સમજી અને આ લગ્નમાં બધા જોડાય છે. જે આ રીતે આજે 100 લગ્ન ક્ષત્રિય વાઘેર સમાજના સમાપન થયા છે અને બધા પણ પ્રસાદ રૂપે ભોજન લે છે. એ જ રીતે દર વર્ષે આ આયોજન ભગવાન દ્વારકાધીશ કરવા દઈએ ત્યાં લગી મારા બાપુજીના આશીર્વાદ છે અને એની જે મને રસ્તો બતાવ્યો છે એ રસ્તે હું ચાલી રહ્યો છું. એટલે મને ક્યાંય પણ ખબર નથી પડતી કે પ્રસંગ કેવી રીતે ઉજવાઈ જાય છે. મને એમ લાગે છે કે જ્યારે પ્રસંગ હોય ત્યારે શિવલોકમાં જે મારા બાપુજીની આત્મા બેઠી છે એ અહીંયા કાયદેસર ફરતી હોય છે. એટલા હમણાં યજ્ઞ થયું તો યજ્ઞની અંદર લાખ માણસો જમતા હતા અને લગભગ 80-90 હજાર માણસોની અહીંયા હાજરી હતી દર્શનાર્થીઓની. પરંતુ કેમ થઈ ગયું કાંઈ ખબર નથી. તો આ કામ દ્વારકાધીશ અને શિવ કરાવે છે. જ્યારે ભગવાનને જે કામ કરવા હોય ને ત્યારે નિમિત્ત બનાવે કોકને. તો હું તો મારી જાતને એ માનું છું કે મારા બાપુજીના પુણ્ય માનું છું કે આવા સારા કાર્યોની અંદર દ્વારકાધીશ અને શિવ મારા પરિવારને આ તક આપે છે. અને ભગવાન દ્વારકાધીશ પાસે આ પ્રાર્થના છે કે આવા હંમેશના માટે સનાતનની અંદર લગતા ધર્મોના કામ હોય અને દીકરીઓને પરણાવવાના કામ હોય તો પ્રાર્થના શિવને દ્વારકાધીશને કે હંમેશના માટે મારા પરિવારને અને મને આમાં હંમેશા માટે નિમિત્ત બનાવે એ શિવ પાસે પ્રાર્થના. શિવ ખાસ કરીને